નમસ્કાર, હું સતીશ કિશોરી ન્યૂઝ 96 ગુજરાતીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આપણા સમાજમાં અને આપણા દેશમાં આજુબાજુ આપણે જોઈએ છીએ કે ઘણી વખત ઘણા દરિંદાઓ ઘણી યુવતીઓને બળાત્કાર કરીને મારી નાખે છે અને ઘણા બાવાઓ તાંત્રિક વિધિ કરવી પડશે કહીને યુવતીઓને છેતરપિંડી કરીને તેમની વિરુદ્ધ દુષ્કૃત્ય આચરે છે। તો અત્યારે જૂનાગઢમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢમાં એકવાર યુવતીને તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બનાવી દીધી છે। જૂનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામ લોકોને હચમચાવી દીધા છે। જૂનાગઢ મેસવાણ ગામે એક યુવતી પર તાંત્રિક વિધિના નામે એક ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે આ અંગે વધુ તપાસ ધમધમાટ પૂરજોશમાં શરૂ કરી દીધો છે। મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના ઘટી છે। અહીં એક યુવતીએ તાંત્રિક વિધિના નામે એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ખરેખરમાં વાત એમ છે કે તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલાં ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઈને યુવતી ઉપર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનાર ભુવો, જેનું નામ સાગર છે, તે અને તેના સહગૃહિતોને આ પાંચેય લોકો વિરુદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાકધમકી સહિત ફરિયાદો આપી છે। હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે। રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે। દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે। પોલીસે આ કેસમાં વધુ તપાસ પોલીસમાંથી જાણવા મળેલી માહિતી મુજબ રાજકોટમાં કોઠારી મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલના નામના શખ્સે નોકરી આપવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા કેટલાક 5 વર્ષ સંબંધ બાંધ્યા। આરોપીએ યુવતીને કહ્યું હતું કે જો કોઈને કહીશ તો યુવતીને તેના મા બાપને મારી નાખવાની ધમકી આપી। યુવતીને સ્ટાર પ્લાઝાના ઇલેક્ટ્રિક રૂમમાં કામના બહાને બોલાવીને ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા, દુષ્કર્મ આચર્યું। 5 વર્ષ સુધી નોકરી કરવા બંધાયેલ છો, જો તું ના પાડીશ તો તને તથા તારા પિતાને જેલમાં પુરાવી દઈશ તેવી યુવતીને ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવી હતી। યુવતીને નોકરી નહીં આપી છેતરપિંડી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। આ આરોપી દેવરાજ વાલજીભાઈ ગોહિલ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને જે ગુનામાં હાલ જેલમાં છે। આ અંગે પોલીસે પીઆઈ એમ.આર. ગોંડલિયાએ તેની સામે સખ્ત કાર્યવાહી હાથ ધરી। તો મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતના નવા રોજ સમાચાર તમારી સમક્ષ લઈને આવું છું। તો મિત્રો, મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને હું તમારી સમક્ષ દરરોજ આવે નવી ખબરો લઈને આવી શકું। ધન્યવાદ।